રાજકોટમાં ગોંડલ રોડ નજીક આવેલ શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે છાત્ર સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26 વિદ્યાર્થીનીઓને અને 18 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ધોરણ 9 થી 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને શ્રીમદ ભાગવત ગીતા અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। મારું નામ સોનલબેન ફળદુ છે। હું શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। વિવેકાનંદ યુથ ક્લબ તરફથી અમારી શાળામાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વર્ગ વાઇઝ 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનો છાત્ર સત્કાર સમારંભ રાખવામાં આવેલો છે। એક એવી માન્યતા હોય છે કે પ્રાઇવેટ શાળામાં ભણીને વિદ્યાર્થીઓ સારા PR લઈ આવે અથવા સારી પ્રગતિ કરી શકે, પરંતુ એ માન્યતા છેલ્લા ઘણા વર્ષોથી અમારી ગ્રાન્ટેડ શાળાઓએ નાબૂદ કરી નાખેલી છે। અમારી ગ્રાન્ટેડ શાળાઓની દીકરીઓ પણ દીકરા અને દીકરીઓ બંને 99.90 અને 99.99 સુધીના PR પણ લાવી રહી છે। વિવેકાનંદ યુથ ક્લબ તરફથી દર વર્ષે અમારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ દીકરીઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તો આજ રોજ એ કાર્યક્રમનું અમારી શાળામાં આયોજન કરવામાં આવેલું છે। જ્યારે શાળાની શરૂઆત હતી ત્યારે દીકરીઓની સંખ્યા 100ની અંદર હતી, પરંતુ અમે વાલીઓને આજુબાજુના વિસ્તારોમાં રહેતા અમારા પરિવારજનોને સમજાવ્યું કે દીકરી ભણશે તો સમાજ તરશે। તો અમારી શાળાની સંખ્યા આજે 500થી પણ વધારે થઈ ગઈ છે। એટલે વાલીઓ પણ અમને એટલો સપોર્ટ કરે છે, સાથે સાથે શાળાનો સ્ટાફ છે એ સમયની કોઈ મર્યાદાના બંધનમાં બંધાયા વગર સવારથી સાંજ સુધી દીકરીઓ માટે એટલો જ પ્રયત્ન કરે છે। એટલે વાલીઓ પણ સપોર્ટ કરે છે, સાથે સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ પણ એટલો જ સપોર્ટ કરે છે, જેથી કરીને અમારી શાળાની સંખ્યા દિવસે દિવસે વધતી રહી છે। આજે અમારે 9 થી 12ના ટોટલ 26 વિદ્યાર્થીઓ અને 16 શિક્ષકોને વિવેકાનંદ યુથ ક્લબ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવશે। એવી માન્યતા હોય છે કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તો ખાલી 9 થી 12:30 અથવા થોડાક ટાઈમ પૂરતા સીમિત હોય છે, પણ આ માન્યતા પણ છેલ્લા ઘણા વર્ષોથી રદબાતલ થઈ ગઈ છે, કેમ કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પણ પોતાના સમયના બંધનમાં બંધાયા વગર સવારથી લઈને સાંજ સુધી, જ્યાં સુધી દીકરા અને દીકરીઓને સંતોષ ન મળે, એના કોઈ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી એટલી જ મહેનત કરે છે। તો મને એ વાતનું પણ ગૌરવ છે કે આજે વિવેકાનંદ યુથ ક્લબ તરફથી અમારા સ્ટાફ મિત્રોને પણ સન્માનિત કરવામાં આવેલા છે। હવે ઇનામની તો મને કંઈ ખબર નથી, પણ બહુ વિશિષ્ટ ઇનામો દર વખતે વિવેકાનંદ યુથ ક્લબ તરફથી આપવામાં આવે છે। ખાસ તો લંચ બોક્સ હોય છે, વોટર બેગ હોય છે, એને નોટબુક અને એને ઉપયોગી જે શાળામાં ઉપયોગી થાય એવી વસ્તુઓ દર વર્ષે વિવેકાનંદ યુથ ક્લબ તરફથી આપવામાં આવે છે। વિવેકાનંદ યુથ ક્લબના અમારા જે આમ કહેવાય ને ધરોહર, અમારા બધાના પ્રેરણાદાતા અનુપમભાઈ દોશી અને એમની આખી ટીમ અમને પ્રોત્સાહિત કરવા માટે આવવાની છે। અનુપમ દોશી, સેક્રેટરી વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ। વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ દ્વારા છેલ્લા લગભગ 25 વર્ષથી દર વર્ષે જ્યારે જૂન મહિનામાં નવું સત્ર શરૂ થાય ત્યારે રાજકોટ શહેરની વિવિધ સરકારી તેમજ ખાનગી પ્રાથમિક શાળાના બાળકો, જે તેજસ્વી બાળકો હોય, એ દરેક સ્કૂલમાં અલગ અલગ જગ્યાએ જઈ કાર્યક્રમો કરીએ છીએ। શાળાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરીએ છીએ અને બિરદાવીએ છીએ, જેથી કરીને એને જીવનમાં પ્રોત્સાહન મળે કે સમાજમાંથી અમને ઇનામ મળ્યું તો એને એક જીવનની યાદગીરી રહે। આવો કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ। આ વર્ષે પણ આ પહેલો કાર્યક્રમ આજે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ સ્કૂલમાં યોજવામાં આવેલ છે। આવનારા દિવસોમાં આ કાર્યક્રમ શહેરની બીજી 5 સ્કૂલો પણ યોજવામાં આવનાર છે। લગભગ 200થી વધુ આવા તેજસ્વી તાલાઓનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવનાર છે। આજે આ ધોરણ 9 થી 12ની સ્કૂલ છે અને આ સ્કૂલના 26 તેજસ્વી તાલાઓ છે। શાળામાં વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય, શાળા ધોરણમાં નહીં પણ વર્ગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવો છે એવી 26 દીકરીઓનું સન્માન કરવાનું છે। સાથે સાથે આ શાળાના શિક્ષકો જે છે, આ શાળામાં કાયમી શિક્ષકો 5 થી 7 જ છે, બાકીના 15 જેટલો સ્ટાફ નિસ્વાર્થ ભાવે ખૂબ નિષ્ઠાથી સેવા આપે છે અને આ સ્કૂલનું રિઝલ્ટ પણ દર વર્ષે ધોરણ 10 અને 12નું 100% રિઝલ્ટ આવે છે। આવા જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, શિક્ષકો છે, એનું પણ બહુમાન થાય, એને પ્રોત્સાહન મળે, આજે શિક્ષકોનું પણ સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામ તો આપવામાં આવશે જ, ફૂલસ્કેપ ચોપડા પણ આપવામાં આવે। સાથે સાથે ગીતાજી, કે આપણા ભારતનો એક પવિત્ર ગ્રંથ છે, એ નવી પેઢીમાં આ વાત પહોંચે, એને ગીતાનું મહત્ત્વ સમજાય, ગીતા જ્ઞાન એનામાં જાય, એ માટે તેને ભગવદ્ ગીતા પણ વિદ્યાર્થીઓને આપવામાં આવનાર છે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અમે ચોક્કસ માનીએ કે આ દેશના દરેક બાળકો શિવાજી જેવા સુરવીર બને, રાણા પ્રતાપ જેવા ટેકીલા બને, રામ જેવા સદાચારી બને, શ્રવણ જેવા માતૃપિત્ર ભક્ત બને, એવા શુભાશયથી સંસ્થા દ્વારા છેલ્લા ઘણા લગભગ 25 વર્ષથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। એમાં શ્રેષ્ઠ શાળા એવોર્ડ આપીએ છીએ, શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ કરીએ છીએ, આવા છાત્ર સત્કાર સમારંભ કરીએ છીએ। વિદ્યાર્થીઓ માટે શારીરિક અને બૌદ્ધિક સ્પર્ધાઓનું પણ આયોજન કરીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે, એને યોગ્ય તક મળે અને પ્રોત્સાહન મળે, એ માટે અમે સંસ્થા દ્વારા નિરંતર પ્રયાસો કરીએ છીએ।